આજના મહત્વના સમાચાર તો સમાચારોની શરૂઆત કરી કચ્છથી તો કચ્છના મુન્દ્રા શહેરના સીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું છે। મુન્દ્રા સીમમાં ટ્રાન્સપ્લાન્ટ નંબર 141 પૈકી નાગતલાવડી વિસ્તારમાં સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર દબાણ મકાન દૂર કરવામાં આવ્યું છે અને કુલ અંદાજિત વિસ્તાર 317 ચોરસ મીટર અને બજાર કિંમત ₹47,50,000ની જમીન દબાણ મુક્ત કરીને ખુલ્લી કરાવવામાં આવી છે। મુન્દ્રા મામલતદાર કે.એસ. ગોંધિયાએ જણાવ્યું હતું કે મુન્દ્રામાં સરકારી જમીન પર વાડો બનાવી ગાંજો વાવનાર શખ્સનું દબાણ દૂર કરાયું છે। એસઓજીએ ઇશાક ફકીર મામદ કુંભારની 2.54 લાખના ગાંજાના 25 છોડ સાથે ધરપકડ કરી હતી, ત્યારે ઇશાકે નાગ તલાવડી પાસે 47.50 લાખની 317 ચોરસ મીટર સરકારી જમીન દબાવી હોવાનું સામે આવ્યું હતું। મુન્દ્રા પોલીસે મામલતદાર અને પ્રાંત અધિકારીની મદદથી જમીન ખુલ્લી કરાવી હતી અને ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધું હતું। આ કામગીરી અંતર્ગત કે.એસ. ગોંધિયા મામલતદાર મુન્દ્રા દ્વારા દબાણ કરતા શખ્સોને દબાણ હટાવવાની નોટિસ આપવામાં આવી હતી, જે ગેરકાયદેસર દબાણ બાંધકામ મકાને આજે કચ્છ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી B.H. ઝાલાના સુપરવિઝન હેઠળ મામલતદાર મુન્દ્રા કે.એસ. ગોંધિયા, પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ ઠુમ્મર તથા તેમની પોલીસ ટીમ અને સર્કલ ઓફિસર મુન્દ્રા H.P. રાજગોર, નાયબ મામલતદાર L.K. ગઢવી, PGVCL ટીમની હાજરીમાં તોડી પાડીને દૂર કરવામાં આવ્યું હતું।